ભગવાનનું ઐશ્વર્ય છે. પરમાત્મા શિવે તો એ કામને દહન કર્યો, પણ ભગવાન કૃષ્ણએ એને દમન નહીં, એને વશ કર્યો છે. ભાગવતજીમાં લખ્યું છે, પરમાત્માને મોહન કરવાની શક્તિ ઉત્પન્ન ન કરી શક્યો. કામ કૃષ્ણને મોહન કરવાની ઉત્પત્તિ ન કરી શક્યો. સ્વયં પોતે ભગવાનમાં મોહિત થઈ ગયો, અને એટલે ભગવાનનું એક નામ છે મદન મોહન. પરમાત્માના એ લીલાઓની અંદર આવી અને કામ પોતે પણ એટલા પ્રહારો કર્યા છતાં ભગવાનનું મોહન ન કરી શક્યો, એટલે મદન મોહન પોતે બની ગયો છે. અને ચૈતન્ય ચરિત્રામૃતમાં લખ્યું છે, જેની પત શરદર્પ સ્વયં નવકંદર્પ નામ ધરે મદન મોહન. કોટી કામ આવીને ભગવાન ઉપર પ્રહાર કરે, છતાં એ કોટી કામના પ્રહારો પરમાત્માને કંઈ અસર ન કરે, અને એ આવેલા કામ સ્વયં પરમાત્માની અંદર મોહ પામી જાય, એવી જેની આભા છે એનું નામ છે મદન મોહન. એવા ભગવાન મદન મોહન જ્યારે આવો મહારાસ રચાવતા હોય, એક બહુ અગત્યની વાત, આ ધરતી ઉપર પેલો વેલો રાસ રચાયો હોય ને તો આ મહારાસ. બીજા ગમે તે ગ્રંથને તમારે વાંચવા હોય તો વાંચી જુઓ. ભાગવતજીમાં જે મહારાસની વ્યાખ્યા આપી છે, ભાગવતજીમાં જે મહારાસની કથા કરી છે, એ મહારાસ પેલા કોઈ જગ્યાએ રાસ રમાયો હોય એવો ઉલ્લેખ ક્યાંય નથી. ત્રેતા યુગમાં તો નહોતો જ, કેમ કે રામ ભગવાનની હારે રહેલા ઋષિમુનિઓ પરમાત્માના એ આનંદને મેળવવા માંગતા હતા. એટલે પરમાત્માએ કહ્યું, પદ્મપુરાણમાં કથા છે કે તમે લોકો દ્વાપર યુગની અંદર જો ગોપીઓ બનીને આવો વ્રજની અંદર, તો હું તમને મારો આનંદ આપું. અને એ વ્રજના ગોપીઓ જે છે એ બધા જ ત્રેતા યુગની અંદર રહેલા ભગવાન રામની સાથે રહેલા એ તમામ ઋષિમુનિઓ આ દ્વાપર યુગની અંદર બધી ગોપીઓ બનીને આવી છે, પરમાત્મા સાથે આનંદ મેળવવા માટે આવી છે. બીજું, આ રાસ નથી ખાલી, આ મહારાસ છે. મહારાસ કોને કહેવાય? જે ભગવાને વ્રજ ગોપીઓની સાથે વિહાર કર્યો. ગોપીઓમાં પણ બે ભેદ છે, એક સુહૃદ પક્ષા અને એક વિપક્ષા. સુહૃદ પક્ષા એટલે કે જે ભગવાનના મિલનમાં આપણને સહાયિકા બને છે એવી જે ગોપીઓ છે એ સુહૃદ પક્ષા છે, અને બીજી વિરુદ્ધચારિણી જે છે એ વિપક્ષા ગોપીઓ છે. આવી બે પક્ષની એ ગોપી ધારાઓ. પણ આ શારદીય પૂર્ણિમાના દિવસે જે રાસ રચાયો એ મહારાસ શું કામ કહેવાયો? તો કહે છે કે સુહૃદા પક્ષા અને વિપક્ષા આ બધી ગોપીઓ ભેગી મળી અને શારદીય પૂર્ણિમાના દિવસે જ્યારે એ રાસ રમે છે એટલે એ મહારાસ થયો છે. બધા ભેગાઓ છે, પોતાના તમામ વિચારોને છોડી અને પ્રભુમાં આકૃષ્ટ બની અને ભગવાનની અંદર ભગવાન સાથે રમવા આવે છે, એટલે મહારાસ થયો છે. ભગવાનની સેવામાં એ જ્યારે મહારાસનું જ્યારે આયોજન થતું હતું ત્યારે એ ભગવાનની સેવામાં 8 સખીઓ હતી. રાધાકૃષ્ણની સેવામાં 8 સખીઓ હતી. લલિતા, વિશાખા, સુચિત્રા, ચંપકકલ્લતા, રંગદેવી, સુદેવી, તુંગવિદ્યા અને ઇન્દુરેખા. આ 8 સખીઓ ભગવાનની, રાધાજીની 8 સખીઓ છે. એ 8 સખીઓને એક એક મંજરી હતી. રાધાજીની 8 સખીઓ છે, એ 8 સખીઓને એક એક મંજરી હતી. રૂપ મંજરી, રતિ મંજરી, લવ મંજરી, મંજુલ મંજરી, કસ્તુરી મંજરી, ગુણ મંજરી અને માદક મંજરી. આ 8 મંજરીઓ હતી. અને જે ભગવાન આ માતાજીની જે 8 સખીઓ છે એની હારે અનેક એવી ગોપીઓનું ઝુંડ હતું જેને યુથ કહ્યું છે. એમાં ગોપીઓના અનેક યુથોની તમામ ગોપીઓને સાથે લઈ અને રાસલીલામાં પ્રવેશ કરે. આ ગોપીઓમાં પણ 2 પ્રકારની ગોપીઓ છે, એક નિત્ય સિદ્ધા ગોપી અને એક સાધન સિદ્ધા ગોપી. આ 2 ગોપીઓ સાથે મળી અને પ્રભુ સાથે જે રાસ રમે છે. છેલ્લી વાત, આ રાસલીલાને જો યોગની દ્રષ્ટિએ આપણે એને સંબોધન કરવા જઈએ અધ્યાત્મ જગતમાં, આપ સૌના માટે આ રાસ એટલે શું? તો જે અનાહદ નાદ જે અંદરથી ઉદ્ભવે ને, એ અનાહદ નાદ એ જ પરમાત્માનો વંશી ધ્વનિ છે.
આપણી અંદરથી જે એક એવો નાદ આવી જાય કે જે આપણને આમ આહલાદિત કરી દે. ક્યારેક ક્યારેક એકલા બેઠા હોય ને એવો રંગ ચડે કે ન આવડતો હોય તો ગીત ગાતા હોઈએ, ખબર છે? જ્યારે શબ્દો ન આવડે ત્યારે આપણે એને સંગીતમાં મંડી લેવા, પણ એ જે નાદ ઊભો થાય છે અને જે આપણા આખા શરીરને રોમાંચિત કરી દે છે, એ અનાહત નાદ છે. એ સ્વયં પરમાત્માની વંશી ધ્વનિ છે. અનાહત નાદ એ વંશી ધ્વનિ છે. આપણા શરીરમાં રહેલી અનેક નાડીઓ જે છે એ બધી ગોપીઓ છે, અને કુલ કુંડલીની નાભીમાં જે શક્તિ છે એ સ્વયં રાધાજી પોતે છે. અને આ મન મસ્તિષ્કની અંદર જે સહસ્ત્રદલ જે કમળ છે એ આપણું વૃંદાવન છે. અને એ સહસ્ત્રદલ કમળની અંદર આ ચક્રની અંદર આવી અને પરમાત્મા પોતે રાધા કૃષ્ણ જ્યાં રાસ રમે છે એટલે પરબ્રહ્મનું મિલન થાય છે. જ્યાં સુધી યોગની દ્રષ્ટિમાં તમે જુઓ, આપણે નથી કહેતા કે એ માણસે એટલી સાધના કરી એને તો અહીંયા બ્રહ્માંડમાં બધું ભેગું થઈ ગયું, એનું આ ચક્ર ખુલી ગયું. આ ચક્ર ખુલી જાય ત્યારે પરમાત્માનો અહેસાસ થઈ જાય, ત્યારે પરમાત્માનો અનુભવ થઈ જાય. અને એ પરમાત્માના અનુભવ માટે થઈ અને માણસે મહારાસમાં જવું પડે છે. એવો વૃંદાવનમાં જે ભગવાને રાસ રચ્યો, આ મસ્તિષ્કના સહસ્ત્રદલ કમળમાં જે વૃંદાવનના જે પરમાત્માએ પોતાનો અનાહદ નાદ, પોતાની નાડી રૂપી ગોપીઓ અને કુંડલીની શક્તિ એ રાધાજી દ્વારા એની સાથે મળી અને પરમાત્મા જે જીવને આનંદ પાવે છે એ મહારાસમાં પ્રવેશ કરાવ્યો. અને જ્યારે ભગવાન પોતે શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન પી તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા ક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. યોગ માયાને સાથે લઈ અને ભગવાને લીલા કરી છે, એવો રાસ રચાવો છે. અને એવા પરમાત્માએ જ્યારે શરદ પૂર્ણિમાની અડધી રાત્રિએ જંગલમાં આવી અને પરમાત્મા પોતે શૃંગાર કરીને આવ્યા હતા, પોતાની છાતી ઉપર ચંદન લગાડીને આવ્યા છે, માથામાં મોરપીંછ નાખીને આવ્યા છે, ભગવાને માળાઓ પહેરી છે. અને પ્રભુ પોતે જ્યારે વંશીનાદ કરે છે, ભગવાન વેણુનાદ કરે, અને એ વેણુને સાંભળી અને અડધી રાત્રે ગોપીઓ જ્યારે આવે છે ત્યારે એ બધી ગોપીઓ આવીને ભગવાન પાસે જ્યારે ઊભી રહી તો પરમાત્મા સ્વાગત કરતા બોલ્યા છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ. રજસ્યાનામયં કચ્ચિદ ધૃતાગમનકારણમ. ભગવાને સ્વાગત કર્યું. હે મહાભાગાઓ, આવો, હું તમારું સ્વાગત કરું છું. તમને શું પ્રિય છે એ પ્રિય કરું.